નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। મુંબઈ ખાતે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ લાલબાગના રાજાને 20 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે। તેની કિંમત ₹16 કરોડ છે। અનંત અંબાણીએ આદરપૂર્વક ગણેશ મંડળને તાજ સોંપ્યો છે। અનંત અંબાણીને લાલબાગ સાર્વજનિક ગણેશ મંડળ વતી મંડળની કાર્યકારી સમિતિના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી રહ્યા છે। અંબાણીના પરિવાર દર વર્ષે ગણપતિ બાપા માટે ભક્તિભાવ સાથે દાન કરી રહ્યું છે। આ વર્ષે પણ લાલબાગના રાજા મયુરાસન પર બિરાજમાન થયા છે। તેમના માથા પર શોભતો સોનાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યું છે। 14 ફૂટની ગણપતિની મૂર્તિનો ભવ્ય રૂપ જોઈને ભક્તોમાં આનંદ અને ઉમંગ છવાઈ ગયો છે। કોવિડ દરમિયાન પણ અંબાણી પરિવાર મદદ માટે આગળ આવ્યું હતું। લાલબાગના રાજાના ગણેશ મંડળ દ્વારા 7મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ઇકોનોમિક ટાઈમ્સ અનુસાર લાલબાગ કા રાજા સમિતિ કોવિડ-19 દરમિયાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અનંત અંબાણી મદદ માટે આગળ આવ્યા હતા। અહેવાલો અનુસાર તેમણે ગણેશ મંડળને 24 ડાયાલિસિસ મશીનો દાન કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે લાલબાગનું રાજા ગણેશ મંડળ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રખ્યાત થઈ ગયું છે। ગણેશ મહોત્સવ આખા મહારાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે, પણ મુંબઈના ઉત્સાહનું પોતાનું આગવું મહત્વ છે। મુંબઈનું આ ગણેશ મંડળ ખૂબ પ્રખ્યાત રહી ગયું છે। અહીં દેશ વિદેશથી લોકો દર્શન માટે આવી રહ્યા છે। મુંબઈમાં દર વર્ષે મોટા નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ આ ગણેશ મંડળમાં દર્શન માટે ઉમટી પડ્યા હોય છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।